તો બીજી તરફ વડોદરામાં નારી શક્તિ અધિનિયમ બિલ અંગે ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલનું નિવેદન સામે આવ્યું છે। બિલનો વિરોધ કરી કોંગ્રેસે મહિલા વિરોધી માનસિકતા છતી કરી તેવું નિવેદન તેમણે કર્યું। દેશની જનતા કોંગ્રેસને તેની માનસિકતા બદલ જવાબ આપશે તેવું પણ કહેવામાં આવ્યું। કોંગ્રેસે દરેક જનહિતના બિલનો વિરોધ કરવાની આદત પડી ગઈ છે। આ ઉપરાંત મહિલા બિલ પાસ ન થતા કોંગ્રેસે ઉજવણી કરી તે આશ્ચર્યજનક કહેવાય તેવું પણ તેમણે નિવેદનમાં ઉમેર્યું। આપની જે વાત છે એવી રીતે જ્યારે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની વાત આવે છે તો 50% અનામત અમે આપ્યું છે। ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી છે તેમની આગેવાનીમાં 50% રિઝર્વેશન માટેની વાત કરી તેવી રીતે જ આપણા આજુબાજુના રાજ્યોમાં પણ એ જ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં છે જ અને ક્યાંક ને ક્યાંક આપણે એમને મેઇન સ્ટ્રીમમાં લાવી પણ રહ્યા છે। અને અત્યારે તો આમ કહેવાય કે જેને પણ ટિકિટ આપી છે સક્ષમ છે અને સક્ષમ છે એટલે જ ટિકિટ મળી છે। અને બીજા પણ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોઈ બીજી બી પાર્ટીના હોય બધા પોતપોતાની રીતે વિચારીને આ ટિકિટ ફાળવણી કરતા હોય છે અને ખૂબ સારી રીતે અમારી આ બહેનો આ મેઇન સ્ટ્રીમમાં આવીને કામ પણ કરતી હોય છે। આપ સૌને જણાવીને દુઃખ થાય કે જ્યારે પાર્લામેન્ટમાં આટલી બધી સારી ચર્ચા થયા બાદ વિરોધ પક્ષે આ બિલને પારિત તો થવા ના દીધું। ત્યાં સુધી તો બરોબર છે કે વિરોધ પક્ષ છે એટલે વિરોધ કરે, પરંતુ જ્યારે લોકસભા પૂરા થયા પછી મકર દ્વાર ઉપર ઉભા રહીને કોંગ્રેસીઓ એનો ઉજવણી કરે, આવી મહિલા વિરોધી માનસિકતા ધરાવનાર કોંગ્રેસીઓને આજની જનતા, ગુજરાતની, ભારતની મહિલાઓ જરૂરથી જવાબ આપશે। આજે નકારાત્મકતાની રાજનીતિના જે પ્રકારના એ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હમણાં પૂર્વમાં જ ખડગેજીએ જે રીતે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી હતી, એવા અનેક પ્રકારના આ નકારાત્મક રાજનીતિના નિવેદનો હોય કે નકારાત્મક રાજનીતિની વિરોધ કરવાનો હોય, એમને એવું કરી બતાવ્યું છે કે મહિલા વિરોધી માનસિકતા આ કોંગ્રેસ ધરાવી રહી છે।